નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 27 નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા. ઉપસ્થિત આગેવાનોએ આતંકવાદ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાનની આકરા શબ્દોમાં નિંદા કરી. અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસેથી મુંબઈના બારમાંથી વિદેશી દારૂ લઈ ભાવનગર કારમાં જતા 4 આરોપી ઝડપાયા. બી ડિવિઝન પોલીસે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી ₹66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 27 નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોના નિધનના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધા છે. આ દુઃખદ ઘટનાને પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શહીદ થયેલા નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ આપી. આ દુઃખદ પ્રસંગે લોકોએ આતંકવાદના ઘટનાક્રમો પર ઘેરા શોક વ્યક્ત કર્યો અને શાંતિ માટે પ્રાર્થના કરી. સાથે સાથે આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજે પણ અબ્દુલ કામઠીની આગેવાનીમાં જંબુસર બાયપાસ નજીક હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બેનર અને પ્લે કાર્ડ લઈ લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હુમલાની નિંદા કરી તેઓને ફાંસી આપવાની માંગ કરી હતી. रहमान रहीम गईकाले 22 तारीखे जे पहलगामમાં હુમલો થયેલો છે, મુસ્લિમ સમાજ ભરૂચ તરફથી અમે એની નિંદા કરીએ અને જે લોકો ટુરિસ્ટ સિવિલિયન લોકો તે ફરવા ગયેલા, ખાસ કરીને એવી જગ્યા છે જે ફરવાનું સ્થળ છે અને આતંકવાદીઓ જે રીતે આ લોકોને રફ કન્ડિશનથી માર્યા અને તકરીબન 28 થી 29 લોકો મૃત્યુ પામેલા છે. અમે લોકો ભારતની સરકારથી અપીલ કરીએ કે આની ખૂબ નિષ્પક્ષતાથી તપાસ થાય અને આઓને ફાંસીના ફંદા પર ચડાવવામાં આવે. આ જે હાલતથી આપણો દેશ ગુજરી રહેલો છે, એ દેશના મુસલમાનો, હિન્દુસ્તાનના બધા જ મુસલમાનો આયરા ગમની અંદર શરીક છે અને આના માટે ખૂબ દુઆ માંગીએ કે જે લોકો જતાયા એમના પરિવારને અલ્લાહ તાલા સબર અતા ફરમાવે અને જે ઘાયલ થયેલા છે, જખ્મી થયેલા છે, હોસ્પિટલોમાં છે, એમને અલ્લાહ તાલા જલ્દ અજ જલ્દ સિહત કામિલા દાઈમા મુસ્તમિલા અતા ફરમાવે. એ જ દુઆ સાથે મૌલવી ઇરફાન ખાન સમસ્ત મુસ્લિમ ભરૂચ. કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં 26 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દર્દનાક ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના બહોળા આયોજન હેઠળ શહેરના પાંચબત્તી સર્કલ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજ રોજ હુમલાના વિરોધમાં ભરૂચની પાંચબત્તી ખાતે વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અનેક સંગઠનોના કાર્યકરો ઉપરાંત ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે પહેલગામમાં શહીદ થયેલા નિર્દોષ લોકોની યાદમાં 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાદમાં ઉપસ્થિત આગેવાનોએ આતંકવાદ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે દેશની અંદર આ પ્રકારના હુમલાઓ સંપૂર્ણપણે અક્ષમ્ય છે અને હવે રાષ્ટ્રભક્ત નાગરિકોએ વધુ એક સાથે આવી રાષ્ટ્ર વિરોધી તત્વો સામે મજબૂત અવાજ ઉઠાવવાની જરૂર છે. કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ પોકારતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ એ 22 તારીખે થયેલા હુમલાને ફક્ત આતંકવાદી હુમલો નથી કહેતું, પણ જેહાદી આતંકવાદી હુમલો કહે છે. અને એટલા માટે કહે છે કે જે જગ્યાએ હુમલો થયો એ પહેલગામમાં હિન્દુઓને અલગ કરીને મારી નાખવામાં આવ્યા છે. જેને કલમા ના આવડે તેને મારી નાખવામાં આવ્યા છે. જેને સુન્નત ના કરાવી હોય તેમને મારી નાખવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે હવે તમારે જો 90% વસ્તી વિધર્મીઓની હશે ત્યાં જતા પહેલા 10 વખત વિચાર કરવો પડશે. અને જો આ પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ, એવી જ પરિસ્થિતિ બંગાળમાં થાય, એવી જ પરિસ્થિતિ અનેક જગ્યાએ થાય, તો એનો અર્થ એ છે કે આ જેહાદી માનસિકતા ધરાવતા આતંકવાદીઓને પનાહ આપનાર, રાખનાર, સંતોષનાર અને એમને પ્રોત્સાહન આપનાર લોકોની સંખ્યા પણ ભારતમાં પાકિસ્તાન પ્રેમીઓ ઘણા બધા છે. પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક તો કરશે જ, પાકિસ્તાનને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે, પરંતુ સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ માગણી કરે કે ભારતમાં રહેતા પાકિસ્તાનની માનસિકતા ધરાવતા, જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવતા લોકોને પણ
યોગ્ય ભાષામાં જવાબ આપવામાં આવે અને જો આ નહીં થાય તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામે જઈ અને લોકોને જાગૃત કરી અને એનો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરશે. ભારત માતા કી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ નાકા પાસેથી બી ડિવિઝન પોલીસે ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે સવાર મહિલા સહિત 4 ઇસમો પાસેથી 61,000ના વિદેશી દારૂના જથ્થા સાથે તેમની ધરપકડ કરી 66,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઈવે ઉપરથી પસાર થનાર છે. જે માહિતીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ઇનોવા ગાડી આવતા તેને રોકી તેમાં તપાસ કરતા બેગોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 61,000નો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 66,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાવનગરમાં રહેતા હિતેશ હિંમત રાઠોડ, સતીશ ખોડા સરધારા, વિપુલ જગદીશ રાઠોડ અને અંજનાબેન પંકજ રાઠોડની ધરપકડ કરી ચારેયની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાનની બેગમાં જથ્થો ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી અને આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો ઉપર આતંકવાદીઓએ કરેલા આડેધડ ગોળીબારમાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતા. આતંકવાદીઓએ કરેલા કાયરતાપૂર્વક આતંકી કૃત્ય સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન ઇકબાલ ગોરી, ગુલામ સિંધા, વસીમ ફળવાલા, ઝુલ્ફી લાકડાવાળા, નૂર કુરેશી, તારીફ શેખ, ઝમીર મુલ્લા, અસર પઠાણ, સલમાન શેખ, અશફાક બાગવાલા, સાદિક કુરેશી, અશફાક કાગઝી અને સિરાજ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાયરતાપૂર્વકના આ આતંકી હુમલાને વખોડી નાખ્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજ અકીદત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ. આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર 26 પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નીપજ્યા હતા. સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજરોજ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ, વિપક્ષ નેતા શાકિર મલેક, અનવર સૈયદ, ઇમ્તિયાઝ હુસેન સૈયદ, અનીસ વકીલ સહિત નગરના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામે મીણબત્તી પ્રગટાવી હુમલામાં માર્યા ગયેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આવું નરાધમ કૃત્ય કરનારા આતંકવાદીઓ સામે કડકાઈપૂર્વક કામગીરી કરવાની માંગ કરી છે. જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એમને આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે. સરકાર એમના કડકમાં કડક સજા લે અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લે એવી અમારી માગણી છે. અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઇસમો
તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે. અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ 26 લોકોની જાન ગઈ છે, એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઇસમો જે લોકો સંડોવાયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. જય હિન્દ, જય ભારત. કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી ઘટનાને આમોદ કોંગ્રેસે વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબારી કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, શહેરના કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિત તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ કાશ્મીરમાં પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આકરી નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસી આગેવાનોએ હાથમાં પ્લેકાર્ડ લઈ હવે નિંદા નહીં, આરપારની લડાઈ લડવા તેમજ પાકિસ્તાનને આકરો જવાબ આપવાની માંગ કરી આતંકવાદીઓ સામે બદલો લેવા જણાવ્યું હતું. આજરોજ આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22/4/2025ના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. ભરૂચ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સ્થિર અને સુલભ બનાવવાની દિશામાં પગલાં લેવા, પીવાના પાણીની સુવિધા, સફાઈ અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અંગે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે મહિલા સશક્તિકરણ, યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવી અને કૃષિ વિકાસ માટે નવી પહેલો અમલમાં મૂકવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે પંચાયતી રાજ એ ગ્રામ્ય વિકાસનો આધારસ્તંભ છે. દરેક નાગરિક સુધી માળખાકીય સુવિધાઓ પહોંચે તે દિશામાં જિલ્લા પંચાયત કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના પંચાયતી રાજ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને પંચાયતી રાજ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ લોકશાહીની આ યાત્રામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે હું અભિનંદન આપું છું. આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ મધુબની બિહારથી લાઈવ પ્રસારણ મારફતે સંબોધન કરીને સૌને અભિનંદન પાઠવેલ છે, જે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મજબૂત ગ્રામ પંચાયત, સમૃદ્ધ ભારત એ દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ જ રીતે સતત કામ કરતા રહીશું. ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા, પાણી, સફાઈ, શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા અને મહિલા સશક્તિકરણ, યુવાનો માટે રોજગારીની તકો અને કૃષિ વિકાસ માટેના વધુ સારા કાર્યો કરતા રહીશું. ભરૂચ જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીનો સન્માન સમારંભ યોજાયો હતો. શ્રી ગુજરાત પ્રદેશ લીગલ સેલ સભ્ય રાજુભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલમાં સન્માન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં ભરૂચ જિલ્લા લીગલ સેલ કન્વીનર બિરેનભાઈ પટેલ તથા સહ કન્વીનર પિનાકિન કંસારા તેમજ જિલ્લા લીગલ સેલના સભ્ય જસુભાઈ રોહિત, મનીષ પરીખ, વિશાલ પટેલ, સ્નેહલ પટેલ તથા અન્ય વકીલો તેમજ જિલ્લાના તમામ વકીલ મંડળો દ્વારા પ્રકાશભાઈ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. લઘુમતી વકીલ મિત્રો પણ હાજર રહ્યા હતા અને ટોટલ 270 એડવોકેટોની હાજરી હતી. અત્યારે છેલ્લા 2 વર્ષ પહેલા ગુજરાત સરકારના નોટરી તરીકે પણ જે લોકો ઇન્ટરવ્યુ આપ્યા હતા અને એના પણ જે પેન્ડિંગ છે તો એના નામની યાદી પણ મેં માંગી હતી. તો મારી પાસે લગભગ 8 થી 10 નામ આવ્યા છે.
જો કોઈ બાકી રહી જતા હોય ભરૂચ શહેર કે જિલ્લામાંથી કે જે લોકોએ ઇન્ટરવ્યુ આપેલા છે ગુજરાત સરકારના નોટરી માટે, તો એવા લોકો મને પોતાનો નંબર જે કોલ લેટર આવ્યો છે ઇન્ટરવ્યુ માટેનો એની સાથેની વિગત જોઈએ. ઝઘડિયા ઉમરલા ગામની કન્યાશાળા ખાતે સેન્ચુરી એન્કા યુનિટ રાજશ્રી પોલિફિક કંપની દ્વારા ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને સેનિટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા. કંપની દ્વારા ગ્રામ વિસ્તારોમાં 1800 મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરલા પાસેની સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલોફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ગામડાઓમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગેની જાગૃતિના સેશનનું અને સેનેટરી નેપકિનનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉમરલાની કન્યાશાળા ખાતે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોની જરૂરિયાતમંદ કુલ 1800 મહિલાઓને 6 માસ સુધી ચાલી શકે તેટલા સેનેટરી નેપકિનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ગામના આગેવાનો, આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો અને કંપનીના પ્રતિનિધિઓ, શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મૈત્રી પ્રજાપતિ સેન્ચુરી એન્કા યુનિટ રાષ્ટ્રીય પ્રજાપતિમાંથી CSR યોજના અંતર્ગત મેન્સ્ટ્રુઅલ હાઇજીનનો કાર્યક્રમ લઈને અમે આસપાસના ગામ માટે આવ્યા છે. આ કાર્યક્રમની અંતર્ગત અમે કન્યાઓ, જે કુંવાસી કન્યાઓ, આપણી કિશોર અવસ્થાની કન્યાઓ અને જોડે જોડે મહિલાઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા છે. આ પ્રોગ્રામને અંતર્ગત અમે એમના માટે કેવી રીતના એમની હેલ્થનું ધ્યાન રાખી શકે છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન શું શું ખાવું જોઈએ અને મેઇનલી તો કે જે આપણી પાસે સેનિટરી પેડ માર્કેટમાં અવેલેબલ છે એ કેવી રીતે યુઝ કરવા, દર 6 કલાકે એને બદલવા અને કિશોરી અવસ્થાની અંદર લો તત્વવાળી વસ્તુઓ ખાવી જોઈએ. એ સિવાય જે લોક માન્યતાઓ જે બધી ખોટી માન્યતાઓ જે છે જેના લીધે કિશોર અવસ્થાની છોકરીઓ સ્કૂલની અંદર માસિક ચક્ર દરમિયાન આવતી નથી, આવા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે અમે એક મેન્સ્ટ્રુઅલ હાઇજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા. આ પ્રોગ્રામને અંતર્ગત અમે કંપનીની આસપાસના ઘણા બધા ગામની અંદર સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, જેની સંખ્યા અમારી અરાઉન્ડ 1800+ મહિલાઓને આ સેનેટરી પેડનો લાભ મળ્યો છે. આ જે અમે પેકેટ આપી રહ્યા છીએ એ પેકેટની અંદર એ લોકો પાસે 6 મહિનાનો સ્ટોક છે. 6 મહિના સુધી સેનેટરી પેડનો યુઝ કરી શકશે અને આની જોડે અમે એવી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ સમાજમાં ખોટા કુમાન્યતાઓ છે એ દૂર થાય, તે સાથે સેનેટરી પેડને કેવી રીતના ડિસ્પોઝેબલ કરવા, કારણ કે જ્યારે આપણે રૂરલ સેક્ટરમાં રહી રહ્યા છીએ ત્યારે એ લોકો આ બધી વસ્તુઓને થોડી ખોટી રીતે લઈ રહ્યા છે. તો અમે એમને એ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપીએ છીએ કે તમે એને રાખ કરી નાખો, કેવી રીતે રાખ કરી શકો છો અને સેનેટરી પેડના યુઝથી તમારી છોકરીઓ સ્કૂલમાં આવી શકશે અને પોતાનું જીવન ધોરણ વધારી શકશે. આ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે. ભરૂચના પાલેજ સ્થિત મદની હોલમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ દ્વારા વર્ષ 2025ની મક્કા શરીફની પવિત્ર હજ યાત્રાએ જનાર ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. ત્યારબાદ આલિમ દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ વલણ સ્થિત મસ્જિદમાં ઇમામ સાહેબ મૌલાના હસન અસરફીએ મક્કા શરીફની પવિત્ર હજ યાત્રાએ જઈ રહેલા હજયાત્રીઓને હજ દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું વિસ્તૃત છણાવટ સાથે માર્ગદર્શન આપ્યું હતું. આયોજિત હજ તાલીમ શિબિરમાં મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જઈ રહેલા પાલેજ સ્થિત આસપાસના ગામોના હજયાત્રીઓએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મક્કા શરીફની પવિત્ર હજયાત્રાએ જઈ રહેલા હજયાત્રીઓને દુઆઓ સાથે વિદાય આપવામાં આવી હતી. शेखुल इस्लाम ट्रस्ट कॉलेज की जानिब से और अंजमन अनीसुल इस्लाम कॉलेज की जानिब से हर साल की तरह इस साल भी हाजियों को हज के तमाम अरकान प्रैक्टिकल दिखाने के लिए मदनी हॉल के अंदर ये इंतज़ाम किया गया है. उसमें कॉलेज और उसके इर्द गिर्द से आने वाले बहुत से भाइयों और बहनों ने शिरकत फरमाई और ये कैंप बहुत ही कामयाब हुआ. ભરૂચમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આજે ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને અમદાવાદના મોટેરા વિસ્તારમાં સ્થિત પવિત્ર આસારામજી આશ્રમને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે આસારામજી આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એ કરોડો લોકો માટે આશા, સાંસ્કૃતિક વારસો અને માનવ સેવાનું કેન્દ્ર છે. આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો માટે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર, અન્નદાન, પ્રેરણા, યુવાનો માટે ચરિત્ર નિર્માણ જેવા અનેક કાર્યો થાય છે. શ્રી યોગ વેદાંત સેવા સમિતિના જણાવ્યા મુજબ આશ્રમની 53 એકર જમીન કોઈ ખાસ સરકાર પ્રોજેક્ટ માટે લેવામાં આવી રહી છે, જેને અનુપયોગી અને અન્યાયપૂર્ણ ગણાવતી સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટરને અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ વિષયમાં તાત્કાલિક ધ્યાન આપી આશ્રમને પૂર્વવત સ્થિતિમાં જાળવવામાં આવે, જેથી વર્ષોથી ચાલી રહેલા ધાર્મિક અને સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહી શકે. આ રજૂઆત સમયે વિવિધ ધાર્મિક કાર્યકરો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમમાં એવું કોઈ કાર્ય થતું નથી જ્યાં એકલો સનાતન ધર્મનો જ કાર્ય થઈ રહ્યું છે, અને સનાતન ધર્મ કેવી રીતના આગળ વધારવો એ આપણી આગળની પેઢીઓને કેવી રીતના બતાવવું, શીખવાડવું એ કાર્ય ચાલી રહ્યા છે. ત્યારે એ લોકોએ અત્યારે હાલની તારીખમાં ઓલિમ્પિક જરૂરી છે કે આપણો સનાતન ધર્મ સાચવવો એ જરૂરી છે, પણ આ લોકોએ અમને કીધું છે કે ખાલી એ સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે અમારા આશ્રમને કોઈ તોડફોડ ના થવી જોઈએ, ખાલી પણ નહીં થાય. અને અમે અરજી કરીએ છીએ કે અત્યારના સમય પ્રમાણે અત્યારે સનાતન ધર્મની ખૂબ માંગ છે અને હિન્દુઓ અત્યારે જાગૃત પણ થયેલા છે. તો અમારા આશ્રમને જે રીતના કાર્યવાહી અમારી ચાલી રહી છે, જે સેવા સાધના, બાપુજી 12 વર્ષથી ત્યાં જોધપુરમાં હતા, છતાં બી અમારા એ કાર્યો સારી રીતે 10 ગુણા સારા ચાલી રહ્યા હતા અને હજુ હાલમાં પણ ચાલી રહ્યા છે. તો અમારા આશ્રમને ટાર્ગેટ બનાવીને ખાલી કરાવીને અને એ લોકોને આશ્રમ બનાવડાવો, ઓલિમ્પિકના ગ્રાઉન્ડમાં ને હોટલો બનાવી છે, એ ના થાય. અને અમારી બધી ભાઈઓ બહેનોની, વિશ્વના સાધક ભાઈ બહેનોની એક જ અરજી છે કે અમારો આશ્રમ અહીંથી હટવો ના જોઈએ. ઓલપાડના મોર પંથકની શાળાઓમાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી હતી. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોર મુખ્ય, મોર બ્રાન્ચ, મિર્જાપોર તથા ભગવા પ્રાથમિક શાળાના બાળકોએ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતાં મોર ગામના દરિયાકાંઠે કુદરતી સ્ફૂર્તિદાયક વાતાવરણમાં ઉલ્લાસભેર પિકનિકની મોજ માણી હતી. આગોતરા આયોજન મુજબ સદર ચારે શાળાઓના મુખ્ય શિક્ષકો ભૂમિકા પટેલ, સ્મિતા પટેલ, અંજના પટેલ, જયેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ બાળકોને દરિયાકાંઠે મીઠાના અગરની મુલાકાત લઈને મીઠા ઉત્પાદનની સંપૂર્ણ માહિતી મેળવાઈ હતી. આ સાથે તમામ બાળકોએ નજીકના ખારિયા મહાદેવ મંદિરના પટાંગણમાં શિક્ષકો ગિરીશ પટેલ, મિતેશ પટેલ, હિતેશ પટેલ, અશોક પટેલ, સોનલ બ્રહ્મભટ્ટ તથા શાહીન ખટીક દ્વારા રમાડેલ અવનવી રમતોનો ભરપૂર આનંદ માણ્યો હતો. અંતમાં સૌ બાળકોએ શિક્ષિકા બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પૌષ્ટિક ભોજનનો સ્વાદ લીધો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નગીનભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ તથા ડેટા ઓપરેટર સંજય પટેલ ઉપસ્થિત રહી બાળકોના આનંદમાં સહભાગી બન્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 27 નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા. ઉપસ્થિત આગેવાનોએ આતંકવાદ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાનની આકરા શબ્દોમાં નિંદા કરી. અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસેથી મુંબઈના બારમાંથી વિદેશી દારૂ લઈ ભાવનગર કારમાં જતા 4 આરોપી ઝડપાયા. બી ડિવિઝન પોલીસે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી ₹66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.